ફોન ટેપિંગ કેસમાં હૈદરાબાદ પોલીસ સમક્ષ હાજર થયા બીઆરએસ નેતા કેટીઆર તપાસ તેજ બની। તેલંગાણાના રાજકારણમાં ભારે ચર્ચા જગાવનાર ફોન ટેપિંગના કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી કેટી રામારાવ કેટીઆર આજે હૈદરાબાદના જુબલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા। પોલીસ દ્વારા પાઠવવામાં આવેલી નોટિસના અનુસંધાને તેઓ તપાસ અધિકારી સમક્ષ પૂછપરછ માટે જ પહોંચ્યા હતા। આ હાઈ પ્રોફાઇલ કેસને પગલે પોલીસ સ્ટેશનની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો પણ ઉમટી પડ્યા હતા। આ કેસની ગંભીરતાને જોતા તપાસ સંસ્થા દ્વારા કેટીઆરની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી રહી છે। આરોપ છે કે અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન કેટલાક મહત્વના વ્યક્તિઓના ફોન ગેરકાયદેસર રીતે ટેપ કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત અનેક પોલીસ અધિકારીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે। કેટીઆરે પોતાની ઉપર લાગેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને તેને રાજકીય કિન્નાખોરી ગણાવી છે। પક્ષ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ માત્ર વિપક્ષના નેતાઓને બદનામ કરવાનું ષડયંત્ર છે। આ પ્રકરણને કારણે તેલંગાણાના રાજકારણમાં સત્તાધારી પક્ષ ને વિરોધ પક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે। પોલીસ તપાસમાં બહાર આવનારા તથ્યો રાજ્યની રાજકીય સ્થિતિ પર મોટી અસર કરી શકે છે તેમ માનવામાં આવે છે। આગામી દિવસોમાં આ મામલે વધુ કેટલાક મોટા ખુલાસા થવાની સંભાવના છે, જેની સીધી અસર આવનારી ચૂંટણીઓ અને પક્ષની છબી પર પડી શકે છે। હાલમાં પોલીસે આ કેસના તમામ ટેકનિકલ પુરાવા અને દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે।